Good morning, friends. Hope you all are fine and doing well as well. We have completed that Unit 5, Pepper the Phantom Pet. Only one read is there in Unit 5. And now, from today, we will start Unit 6, Read 1, The Blue Cross. Let me tell you, in Unit 6, there are 3 reads. Okay. Of course, another 2 reads are smaller one, but you have to remember. And I told you before, and if not, then remember, only from 1 to 6 units you will be asked question. That means comprehension. સવાલ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ તે 1 થી 6 યુનિટના જ આવશે. ઓફકોર્સ દેટ નિયરેસ્ટ મિનિંગ 2 પણ 7, 8, 9, 10 યુનિટ ઓફકોર્સ હું શીખવાડીશ, ભણાવીશ, સેન્ડ કરીશ વિડીયો, રૂબરૂ જ્યારે મળવાનું થાય ત્યારે તેમ એ તો થશે, પણ પરીક્ષામાં ફાઇનલ સુધી 1 થી 6 યુનિટનું જ આવશે. 30% જેટલો કોર્સ ડિડક્ટ કરેલો છે એટલા માટે. ઓકે, ગ્રામર, કમ્પોઝિશન બધું તેમનું તેમ છે, એ બધું જ રહેશે. એ યુનિટ 7, 8, 9, 10 યુનિટની પાછળનું પણ ગ્રામર તો ખરું જ, ફંક્શન્સ યાદ રાખજો મિત્રો. બીજી એક અગત્યની સૂચના આપી દઉં છું અને સાંભળજો પ્લીઝ કે માઇક્રોસોફ્ટ ટીમ, that is virtual classes, you are not attending that. Please, it is not that difficult. You just need to open the link sent by any subject teacher. એ લિંક જે મોટી લાંબી બ્લુ કલરમાં જે હોય છે, લિંક આખી બહુ મોટી હોય છે, નો ડાઉટ. તો એ લિંકને યુ હેવ ટુ જસ્ટ click on it, and it's quite easy. Numbers are already given. 18 digit USD ID number છે તમારા તે. Those are given to you, sent by me twice. Before Diwali also it was sent, and after Diwali also. So please join to Microsoft team, that is in virtual class. Please, you will enjoy the way of the new way of teaching. So please, of course જે ભણાવવામાં આવે છે એના વિડીયોઝ તો અમે વોટ્સઅપ પર મૂકીશું જ, અને આજે પણ મૂકેલા જ હતા, એ જ વિડીયો મૂકેલો અને એ જ ભણાવેલું. પણ રૂબરૂ ભણતા હોય એવું લાગે અને તમારે પણ કંઈ સવાલ કરવો હોય તો પૂછી શકો. હું તમને પૂછું તો તમે એનો જવાબ મને આપી શકો, બરાબર? એટલે તમે તો પ્લીઝ કનેક્ટ ટુ માઇક્રોસોફ્ટ ટીમ એન્ડ અટેન્ડ વર્ચ્યુઅલ ક્લાસીસ. મિત્રો, એક સાહેબ આટલી બધી વાર મેસેજીસ મૂકે છે, દરેક સબ્જેક્ટ ટીચર પણ પોતપોતાની રીતે ક્લાસ ટીચર પણ મૂકે છે, અને છતાં આ ઓડિયોમાં તમને કહી દઉં કે તમારી અટેન્ડન્સ, તમારું હોમવર્ક, તમને અસાઇન કરેલું હોય તે કામ, તમારા કેટલો ટાઈમ તમે અટેન્ડ કર્યું, પાછા ગયા, પાછું અટેન્ડ, બધું જ નોટિસ થશે સરકાર દ્વારા. સો પ્લીઝ અટેન્ડ કરો. તમે મારે આ 1 મિનિટ સ્પેશિયલી આપવી પડી, કારણ કે તમે મેસેજથી પછી ઇગ્નોર કરો છો. એટલે પ્લીઝ વર્ચ્યુઅલ ક્લાસીસ અટેન્ડ કરજો, કોઈ પણ સબ્જેક્ટનો. જ્યારે રોજ જ આવશે લગભગ મેસેજ તો કોઈક ને કોઈક સબ્જેક્ટનું, બરાબર? 2 તો હશે લગભગ. Okay, now let us start this lesson. This lesson is quite interesting and of course full of suspense. I will try my best to hide the suspense of this lesson. The Blue Cross. The title is Blue Cross. What is the meaning of blue cross? Which cross? Friends, it is Jesus Christ cross. ક્રિશ્ચનો લોકોનો પેલો ક્રોસ આવે છે ને,
જેના પર જીસસ ક્રાઇસ્ટને હેંગ કરવામાં લટકાવવામાં આવેલા હતા. દેટ ઇઝ એમને લટકાવેલા. તો તે ક્રોસ એને બહુ હોલી પવિત્ર માનવામાં આવે. તો એ બ્લુ ક્રોસ કેમ કીધું? તો બ્લુ સ્ટોનનો બનેલો ક્રોસ, વેલ્યુએબલ સેફાયરનો બનેલો ક્રોસ. તો એ સેફાયરનો બનેલો કિંમતી ક્રોસ અને તેની ચોરીની કંઈક વાત છે અહીંયા. એની ચોરી કોણે કરી, કોણ લઈ ગયું, કોની પાસે હતું, કેમ એની પાછળ કોણ ગયું, કેવી રીતે પહોંચ્યું, એની પાછળ વેલેન્ટિન નામનો ડિટેક્ટિવ. તો તે અહીંયા આ પાઠમાં છે ને છેલ્લે પછી બધું ક્લિયર હું તમને કરતી રહીશ. ઇન્ટરેસ્ટિંગ છે, પણ યુ હેવ ટુ અટેન્ડ એન્ડ વોચ each and every sessions of this lesson. The lesson is little bit longer, so maybe 5 to 6 sessions will be taken. Will try my best to finish in 5 sessions. Okay. The Blue Cross. Valentin, a famous Persian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. મિત્રો, બે પાત્રોના નામ અહીંયા આવી ગયા છે. જોજો કયા કયા તે. પહેલું કીધું વેલેન્ટિન. તો આ પહેલી જ લાઈન, મોટે ભાગે આવું બનતું જ હોય છે કે પહેલો પેરેગ્રાફ પાઠનો અને પહેલી લાઈનમાંથી સવાલ નીકળી જાય. હુ વોઝ વેલેન્ટિન ને પૂછાય બી છે, પરીક્ષામાં આવી બી જાય. તો વેલેન્ટિન વોઝ અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ. પર્શિયન, સોરી મારી ભૂલ થાય છે, બે વારથી પર્શિયન બોલાઈ જાય છે. પેરિશિયન, પેરિશિયન ડિટેક્ટિવ, જાસૂસ. વેલેન્ટિન કોણ હતો? પેરિશિયન ડિટેક્ટિવ. વેર ડઝ હી કમ? તો કમ્સ ટુ લંડન. કેમ ત્યાં આવવાનું થયું? ઓન ધ ટ્રેલ ઓફ. નાઉ રિમેમ્બર, ઓન ધ ટ્રેલ ઓફ એટલે બાય ફોલોઈંગ, એમ પીછો કરતાં. ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ. જોજો હા, અહીંયા શબ્દ ફાઇન છે, અહીંયા યાદ રાખવા જેવો છે ને, યાદ રાખવાનો છે. નોટોરિયસ. આમ તો નોટોરિયસ ફેમસ, પણ ફેમસ બંને રીતે હોઈ શકે એમ. એટલે પેલા આપણે કુખ્યાત ને પ્રખ્યાત એવી રીતનું. તો અહીંયા નામચીન કહેવાય. નોટોરિયસ એટલે શું? નામચીન. હવે ઇક્વલી કેમ કીધું? તો કે વેલેન્ટિન નામચીન હતો, વેલેન્ટિન પ્રખ્યાત હતો. શેને માટે? ડિટેક્ટિવ તરીકે પ્રખ્યાત હતો. અને આ જે ફ્લેમ્બુ જે હતો એ નોટોરિયસ, ઇક્વલી નોટોરિયસ થીફ તરીકે, ચોર તરીકે એ પ્રખ્યાત હતો. એટલે બંને પ્રખ્યાત. એકચ્યુઅલી એક પ્રખ્યાત કહેવાય, સારી રીતે હોય તેને કુખ્યાત કહેવાય, પણ નામચીન તો ખરા જ બંને. વેલેન્ટિન એ રીતે ફેમસ અને ફ્લેમ્બુ તે રીતે, ચોરની રીતે. વેલેન્ટિન ડિટેક્ટિવની રીતે. ગોટ ઇટ? તો વેલેન્ટિન આ ફ્લેમ્બુની સ્પેલિંગ જોજો, FLAM અને BEAU યાદ રાખવાનું પાછળનું. તો ફ્લેમ્બુ જે ચોર હતો એનો પીછો કરતો એ પેરિસિયન ડિટેક્ટિવ વેલેન્ટિન પહોંચી આવ્યો હતો લંડન. બરાબર? વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. નાનામાં નાની ડિટેલને એ ઝીણામાં ઝીણી માહિતીને તે બહુ ક્લેવરલી એટલે ચતુરાઈથી, એકદમ ક્લેવરલી ચતુરાઈથી એ નોટિસ કરતો, એ માર્ક કરતો, એ નિરીક્ષણ કરતો, ઓબ્ઝર્વ કરતો. હી હેઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી. કોઈનામાં નહીં હોય તેવી હોય એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, કાબલિયત હતી. શેની કાબલિયત હતી? ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ક્રિમિનલ
he is searching for. મિત્રો આ જે છે ને, ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ, ટુ પ્લેસ વન સેલ્ફ ઇન ધ શૂઝ ઓફ એટલે શું? સેટ વન સેલ્ફ, એ દ્રષ્ટિથી જુએ, એડજસ્ટ હિમસેલ્ફ ઇન ધ પ્લેસ ઓફ દેટ પર્ટિક્યુલર. હવે અહીંયા એ પોતાને કોની જગ્યાએ મૂકતો? ક્રિમિનલની જગ્યાએ મૂકતો. પોતાને એ વ્યક્તિની જગ્યાએ મૂકીને સેટ થઈને બરાબર એને સમજવાની કોશિશ કરતો અને ખોળવાની કોશિશ કરતો અને સત્ય હકીકત જાસૂસી કરતો હતો, સત્ય હકીકત શોધવા માટે. બરાબર? તો અહીંયા કહ્યું છે ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ. તો પોતાને એ રીતે એ ક્રિમિનલની જગ્યાએ પોતાને મૂકીને સેટ કરતો પોતાને અને બધું સમજવાની કોશિશ કરતો, એને માટે કીધું છે કે થેન્ક્સ ટુ ધીસ સેન્સ. અને આ સેન્સને આભારી હતો એ કે વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ પ્રીસ્ટ્સ. આ જે એની જે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી, તે એબિલિટીને કારણે, આ સેન્સને કારણે આભારે વેલેન્ટિને નોટિસ કરેલું. શું નોટિસ કરેલું? અ સિરીઝ ઓફ સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રીસ્ટ્સ. કપલ ઓફ ઓલ્ડ પ્રીસ્ટ્સ. સ્ટ્રેન્જ ક્લૂ. ક્લૂ એટલે શું? તો બધા કંઈક ને કંઈક નિશાની મૂકી ગયેલા હોય તે. તો આ જે બે પ્રીસ્ટ હતા ને, એ લોકોએ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, આપણે પાછું કહીએ, કંઈક જલ્દી કોઈનું ધ્યાન નહીં જાય. એ જે ડિટેક્ટિવ હોય, જાસૂસ હોય, તેનું જ ધ્યાન જાય. તો એવા સ્ટ્રેન્જ ક્લૂઝ બે પ્રીસ્ટ હતા ને, એ લોકો દ્વારા મુકાતા ગયેલા હતા. ક્લૂઝ, નિશાનીઓ મુકાતી ગયેલી હતી, પાછા મૂકતા ગયેલા હતા. એ નિશાનીઓને અનુસરતો એ પેરિસથી છેક લંડન સુધી આવી ગયેલો હતો. અને પોતાની ટેલેન્ટ તો ખરી જ, પાછી પોતાની એબિલિટી તો ખરી જ એક્સ્ટ્રાઓર્ડિનરી. બરાબર? ઓકે. એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બૂઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને પરિણામે એ મેનેજ કરી શક્યો. કોને? ટુ ફોલો ફ્લેમ્બૂઝ ટ્રેલ. ટ્રેલ શબ્દ બીજી વાર આવ્યો, એનો પીછો. ફ્લેમ્બુનો પીછો કરવાનું એને માટે એ મેનેજ કરી શકો. ને તે પણ ક્યાં પીછો કરવાનો હતો? અરાઉન્ડ લંડન. લંડનમાં એનો પીછો કરવાનું એ મેનેજ કરી શક્યો. કોને કારણે? આ ક્લૂઝને કારણે. કોના દ્વારા છોડાયેલા ક્લૂઝ? બે ઓલ્ડ પ્રિસ્ટ દ્વારા. અને પાછી એ ક્લૂઝને પણ ઓળખવાની એબિલિટી કેવી હતી એની? એક્સ્ટ્રાઓર્ડિનરી. બરાબર? તો આ બધા એક એક લાઇનમાંથી સવાલ નીકળશે. When he sits in a quiet restaurant, he finds a salt in the sugar bowl. આ એક ક્લુ. તો જો બહુ વિચિત્ર બાબત લાગશે તમને બી શરૂઆતમાં, પણ સમજજો. એક ક્લુ કયો મળ્યો? તો કે એક વખત જ્યારે એ એકદમ શાંત, ક્વાયટ એવા રેસ્ટોરન્ટમાં બેઠેલો, એ લોકોને ફોલો કરતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જતા એમ બેઠેલો હતો, ત્યારે એણે શું જોયું, શું નોટિસ કર્યું, શું ઓબ્ઝર્વ કર્યું, શું શોધ્યું? તો કે સોલ્ટ ઇન અ શુગર બાઉલ. એટલે શું થયું હશે? એ રેસ્ટોરન્ટમાં એ કોફી ધારો કે મંગાવી હોય અને શુગર નાખવા ગયો હોય, એની જગ્યાએ ખારી કોફી થઈ ગયો ધારો કે. બરાબર? તો એણે જોયું હોય અને આગળ પણ કોઈએ એવું કદાચ જાણી જોઈને કર્યું. એને થયું કે આ કોઈ મને માટે જાણી જોઈને કર્યું છે, કે જેથી મને ખબર પડે કે અહીંયાથી એ લોકો પેલો જે ક્રિમિનલ છે તે પસાર થઈ ગયો છે. બરાબર? એવું કંઈક ક્લુ. બાકી સોલ્ટના બાઉલમાં કોઈ દિવસ શુગર હોય નહીં હોય. એ કેમ તે આપણને છેલ્લા 2-3 પેરેગ્રાફમાં આપણને ખ્યાલ આવશે. પણ ફરીથી આઈ એમ રિપીટિંગ દેટ કે હી ફાઉન્ડ ધ સોલ્ટ ઇન ધ શુગર બાઉલ ઇન વન ક્વાઇટ રેસ્ટોરન્ટ. આ એક એને ક્લુ મળેલો. મિત્રો, હું
લાઈવ જ્યારે ક્લાસ એટલે કે સામે રૂબરૂમાં મિત્રો હોય છે સ્ટુડન્ટ્સ મારી સામે, ત્યારે હું એવું કહેતી હોઉં છું જનરલી. અહીંયા તો બહુ લાંબુ ડિસ્ટન્સ એણે પાર કરેલું, પણ હું ઉદાહરણ આપું એ લોકોને, જેમ કે સ્ટેશનથી તે સુરત સ્ટેશનથી ઓલપાડ જવાનું હોય તો સુરત સ્ટેશનથી અડાજણ પાટિયા એણે કંઈક જગ્યાએ રેસ્ટોરન્ટમાં હોલ્ડ કર્યો, પછી ત્યાંથી એને હિન્ટ હવે કોઈ વિચિત્ર મળ્યું ક્લુ, એટલે પછી પૂછ્યું કે અહીંયા કોણ આવેલું, તો કેવું હતું, ક્યાં ગયા, તો કે એ રાંદેર તરફ ગયા. પછી રાંદેર તરફ આવે તો પછી શાકભાજી માર્કેટમાં પસાર થાય ને ત્યાં એક બીજી ક્લુ મળે છે. આવું વિચિત્ર વ્યક્તિ હતું, કેવા લાગતા હતા, કેટલા જણા હતા, કઈ તરફ ગયા, તો કે એ જંગીપુરા બાજુ ગયા એમ. બસ ત્યાંથી કંઈક બીજું ક્લુ મળે છે, ત્યાંથી કહેતા પછી કે ઓલપાડ તરફ ગયા. તો ટૂંકમાં આવી રીતે મેં તમને જે કીધું કે સ્ટેશનથી ઓલપાડ સુધીનો પેલો ડિટેક્ટિવની એ જર્ની, એવી રીતે એ ક્લુ લેતા એ પેરિસથી લંડન આવે છે. તો તેમાં એક ક્લુ અહીંયા પહેલો આપણને કીધો કે એક ક્વાયટ રેસ્ટોરન્ટમાં એને શુગર બાઉલમાં સોલ્ટ મળેલો હતો. ઓકે આગળ જોઈએ તો ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે. અને વેઇટરને એક પ્રિસ્ટ પર ડાઉટ હતો કે એણે જ આવું કામ કરેલું હતું. શું? શુગરના બાઉલમાં સોલ્ટ નાખવાનું અર્લિયર ઇન ધ ડે, દિવસમાં વહેલા ટાઈમે, સવારના ટાઈમે. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. બીજા એક પ્રિસ્ટે પાછું બીજી જગ્યાએ શું કરેલું હતું એમનું કે રેસ્ટોરન્ટ વોલ પર સૂપ નાખી દીધેલો. એનો મતલબ શું કે વેઇટરનું ધ્યાન જાય એની હાજરીનું, કે એ લોકો અહીંયા બેઠેલા હતા અને અહીંયાથી પસાર થયા. બરાબર, એટલે એ જાણી જોઈને ગુસ્સામાં કે એટીટ્યૂડ કોઈ બી રીતે એણે સૂપને દિવાલ પર નાખ્યો. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ એટલે ઉછાળી નાખ્યો એમ. સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ, અહીંયા વોલ છે. WALL. Valentine continues to follow their trail via market stall and a restaurant with a broken window. પાછું બીજો ક્લુ કયું? જો પહેલું કયું હતું આપણે જોયું તે પેલું શુગર બોલમાં સોલ્ટ હતું તે, અને એના પર ઓલ્ડ પ્રિસ્ટ પર ડાઉટ હતો, એટલે એક ટૂંકમાં વેલેન્ટીને પૂછ્યું એને કે કોણ હતું, કોણે એવું કર્યું એમ એ. પછી વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. રેસ્ટોરન્ટ વોલ પર સૂપ રેડેલો હતો, ઢોળી દીધેલો હતો, તે પણ એક ક્લુ મળ્યો. એટલે એની પણ ઇન્ક્વાયરી કરે. બરાબર. પછી વેલેન્ટીન કન્ટિન્યુઝ ટુ ફોલો ધ ટ્રેલ, એ લોકોને પીછો કરતો વાયા માર્કેટ સ્ટોલ. પછી બીજો એક કઈ જગ્યાએ કીધું કે માર્કેટ સ્ટોલમાં. એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો, એટલે એક પર્ટિક્યુલર રેસ્ટોરન્ટની બારી પણ કોઈના દ્વારા તોડી પાડવામાં આવેલી હતી. એટલે આગળ વધતા આ બધા ક્લૂઝ મળે છે. એમાં માર્કેટ સ્ટોલમાં શું થયું તે જોજો. ધ પ્રિસ્ટ હેડ અપસેટ, એ જે પ્રિસ્ટ પસાર થયેલો હતો બેમાંનો એક જે હતો તેણે હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ had changed the price label of orange and nuts. એ નટ છે, MUT થઈ ગયું છે નટ. તો નટ અને ઓરેન્જના ભાવમાં પણ એણે ચેન્જ કરેલું, એટલે પણ કોઈનું ધ્યાન જાય કે એવું બધું. એટલે પેલું એપલને અપસેટ કર્યા એટલે લહેરીધારો કે ઉંચકીને એમ ઉછાળી દીધી હોય, એટલે પણ એના પર ધ્યાન જાય કે કોણ હતું એમ. એટલે પેલો ક્લુ મળે વેલેન્ટીનને. બરાબર. તો કે આ બે જણ વિચિત્ર કોઈ આવેલા હતા, એમાંથી એક જણા હતા એવી રીતે એપલ પણ અપસેટ કરી દીધેલા હતા, ભાવ બધા બદલી કાઢેલા હતા. અને એક જણે બારી પણ તોડી દીધેલી હતી. તો માર્કેટ સ્ટોલમાં એપલ અપસેટ કરવા, પ્રાઇસ લેબલ ચેન્જ કરી દેવા ઓરેન્જ અને નટના એમ. એટ ધી અધર રેસ્ટોરન્ટ he had increased the amount on the bill and broken a window deliberately. અને એ પ્રિસ્ટે બીજા રેસ્ટોરન્ટમાં શું કરેલું હતું પાછું? બિલ વધારી દીધેલું. ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ એન્ડ બ્રોકન ધ વિન્ડો ડેલિબરેટલી, અને જાણી જોઈને, ડેલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક. તો ઈરાદાપૂર્વક એણે બારી પણ તોડી દીધેલી હતી.
ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્સ્ટેડ હીથ. હવે એક હેમ્સ્ટેડ હીથ ઇઝ ધ નેમ ઓફ અ પ્લેસ ઇન લંડન. તો ઇવેન્ચ્યુઅલી આખરે છેલ્લે એટલે સ્ટેપ બાય સ્ટેપ, ઇવેન્ચ્યુઅલી એકચ્યુઅલી થાય સ્ટેપ બાય સ્ટેપ એમ. આ બધું પાસ કરતાં એમ વેલેન્ટિન ક્યાં પહોંચ્યો? હેમ્સ્ટેડ હીથ આવી ગયો. હા તો મિત્રો આપણે આજે એટલું જ જોઈશું, પણ છતાં એકવાર રિપીટ કરી દઉં ગુજરાતીમાં કે વેલેન્ટિનને ક્લૂઝ મળ્યા તેમ એ મેં કીધું તેમ સ્ટેશનથી ઓલપાડ સુધી પહોંચ્યો તો રસ્તામાં 2 રેસ્ટોરન્ટ, માર્કેટ બધું આવતું ગયું. તો એ વચ્ચે એને ક્લૂઝ મળતા ગયા કે અહીંયા 2 જણ વિચિત્ર આવેલા હતા. એક કે શુગર બાઉલમાં સોલ્ટ નાખેલું હતું, તે કઈ તરફ ગયા એમ. 2 જણ વિચિત્ર આવેલા હતા, બારી તોડી નાખી જવા. આ રેસ્ટોરન્ટની 2 ખબર નહીં એવા હતા, એક આવો હતો આ બાજુ તરફ ગયા, એટલે એ ફોલો કરે પાછો. એ પછી માર્કેટ પ્લેસમાં એપલ અપસેટ કરી દીધા, એટલે ધારો કે ઉછાળ્યા હશે કે ફેંક્યા હશે કે લહેરી ફેંકે કંઈ પણ, તો એ અને પ્રાઇસ ટેગ પણ બદલી કાઢી. એટલે પેલું $35 $50 કન્વર્ટ કર્યું ને $50 35 કે એવી રીતનું એમ. તો બદલી કાઢીએ પ્રાઇસ ટેગ. એટલે પેલાનું ધ્યાન જાય કે આ જો ને આ ખરું આ બધું કરી ગયો એમ. એટલે પેલો વેલેન્ટિન પૂછે કે અહીંયાથી કોઈ પસાર તો હા આવા 2 જણ વિચિત્ર પસાર થયેલા ખરા એમ. એટલે ધ્યાન દોરવા માટે જ એક પ્રિસ્ટ દ્વારા આ બધું થયું. સૂપ ઢોળ્યો વોલ પર, બારી તોડી નાખી. કહેવાનો મતલબ કે આ બધા ક્લૂને ફોલો કરતાં he was able to trail them. Valentine was able to trail them, and finally Valentine was here in Hampstead Heath. બરાબર. હવે આગળ શું એ 2 પ્રિસ્ટ જે છે તે લોકોની પાસે પહોંચી ગયો છે, આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.